हेलो मारी चेनल में तमारुं स्वागत है। आज बनावीशुं शियाळा में खूब ज आसानी थी मळी जती मेथीनी भाजीनी रेसिपी। मेथीनी भाजी तमे घणी वखत बनावी हशे, पण आज आपणे ढाबा स्टाइल मेथीनी भाजी बनावीशुं। तो चलो फटाफटथी रेसिपी शुरू करिए। अने रेसिपी पसंद आवे तो विडियोने लाइक अने चेनलने सब्सक्राइब करवानुं ना भूलता। तो ढाबा स्टाइल मेथीनी भाजी बनाववा माटे અહીં આપણે 1 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા છે અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર રોસ્ટ કરી લેશું। તો શિંગદાણા રોસ્ટ થવા આવે એટલે હવે આપણે અહીં એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ અને ત્યારબાદ ચણાના લોટને પણ આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર શેકી લેશું। આ બંને વસ્તુ શેકીને શાકમાં ઉમેરવાથી શાકનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો ચણાનો લોટ પણ શેકાઈ જવા આવ્યો છે। હવે સૌથી છેલ્લે આપણે અહીં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ અને ત્યારબાદ એને અડધી મિનિટ માટે શેકી લેશું। અને હવે ગેસ બંધ કરી અને આ ત્રણેય વસ્તુને આપણે એક પ્લેટમાં કાઢીને ઠંડી થવા રાખી દઈશું। એકદમ ઠંડી થઈ જશે ત્યારબાદ આપણે મિક્સર જારમાં એને પીસી લેવાની છે। તો એકદમ ઠંડી થઈ ગયા બાદ અહીં આપણે મિક્સર જારમાં આને પીસી લીધું છે। આનો ઉપયોગ આપણે મેથીની ભાજી બનાવવામાં કરીશું। હવે આપણે અહીં મેથીની ભાજી જોઈ લઈએ તો લગભગ એક મોટી ડીશ જેટલી મેં મેથીની ભાજી લીધી છે, જેને મેં સાફ કરી ધોઈ અને કોરી કરી લીધી છે। હવે આપણે આને એકદમ ઝીણી ઝીણી સમારી લેશું। તો તમે જોઈ શકો છો ઝીણી સમારી લીધી છે। હવે વઘાર કરીએ તો વઘારમાં અહીં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી રાઈ, ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલું આખું જીરું વકળે એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, હાફ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું। અને હવે 8 થી 10 લસણની કળી છે ને આવી રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે। ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલા તીખા આદુ મરચાંની પેસ્ટ અને એક વખત મિક્સ કર્યા બાદ અત્યારે લીલું લસણ ખૂબ જ મળતું હોય છે તો મેં લીલા લસણનો ઉપયોગ પણ કર્યો છે, જે લગભગ 1/4 કપ જેટલું છે। જો ન હોય તો તમે સ્કીપ કરી શકો। હવે એક વખત એ બધી વસ્તુ મિક્સ કરી અને હવે અહીં એક મીડિયમ સાઇઝનું ટમેટું છે એને મેં ઝીણું સમારી લીધું છે, એને ઉમેરી દઈશું અને ટમેટું થોડું સોફ્ટ થાય એટલે હવે કરીએ મસાલા। તો મસાલામાં 1/2 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, ત્યારબાદ કલર સારો આવે એની માટે અહીં 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણેય વસ્તુને મિક્સ કરી લેશું। અને હવે સૌથી છેલ્લે આપણે જે પાવડર બનાવીને રાખ્યો તો એ પાવડરને મિક્સ કરી લેશું। મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો આ ટાઈપનો ટેક્સચર છે આવી ગયું છે। હવે આપણે અહીં જે મેથીની ભાજી સુધારીને રાખી હતી એને એડ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે મેથીની ભાજી અને મસાલા છે સારી રીતે કૂક થઈ જાય એની માટે અહીં ગરમ પાણી ઉમેરવાનું છે। તો મેં એક વખત મેથીની ભાજી મિક્સ કરી લીધી છે। હવે આપણે અહીં લગભગ 1 કપ જેટલું ગરમ પાણી છે એને ધીમે રીતે કરતાં જઈને ઉમેરી દઈશું। અહીં જ્યારે પણ તમે ભાજી અથવા તો કોઈ પણ શાક બનાવો ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવો। તો ધીમે ધીમે કરતાં મેં બધું જ પાણી ઉમેરી દીધું છે। હવે આપણે અહીં લો ગેસની ફ્લેમ પર આ મેથીની ભાજીને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે ચડવા દેવાની છે। તમે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જઈને ચેક કરી શકો છો। તો 10 મિનિટ થઈ ગઈ છે, ચેક કરીએ તો તમે જોઈ શકો છો ઉપરથી તેલ છૂટું પડી ગયું છે। તો આપણી આ ભાજી છે તૈયાર છે, પણ અહીં આપણે ઢાબા સ્ટાઇલ બનાવી રહ્યા છીએ તો અહીં આપણે આ ભાજીને અત્યારે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું અને ત્યારબાદ ઉપરથી એક વઘાર કરવાના છે। તો વઘાર માટે મેં વઘારિયામાં 1 ટેબલસ્પૂન જેટલું ફરીથી હું તેલ ગરમ કરીશ। તેલ જેવું ગરમ થશે એટલે આપણે અહીં અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું, ત્યારબાદ 3 થી 4 લસણની કળી, 2 સૂકા મરચાં અને એક વખત મિક્સ કરી લેશું। અને ત્યારબાદ અહીં જ્યારે વઘાર તમે મેથીની ભાજીમાં રેડવાના હોય ત્યારે ગેસ બંધ કરી સૌથી છેલ્લે અડધી ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું ઉમેરવું। તો આપણો આ વઘાર તૈયાર છે, એને મેથીની ભાજીમાં રેડી દેશું અને મિક્સ કરી લેશું। તો એકદમ ઢાબા સ્ટાઇલ આપણી આ મેથીની ભાજી તૈયાર છે। ગરમા ગરમ રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।